આ નવરાત્રી મારા માટે બહુ જ સ્પેશિયલ થવાની છે. મારે છે ને સવારે મોર્નિંગ છે ને પહેલા જે થી જ થાય મંદિર જોડેથી. ઘરે ના રહ્યો ઘરે સરસ રીતે રેડી કરેલી છે. એટલું મસ્ત ફિનિશિંગ વાળું વર્ક છે ને કે અમારા જોડે એક ટ્રેજેડી થઈ ગઈ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અને આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભકામના. માતાજી તમારા બધાના મનોકામના પૂર્ણ કરે અને આ નવરાત્રિ તમારી બહુ જ સરસ જાય ને તમે બધા બહુ એન્જોય કરો એવી મારી બેસ્ટ વિશેષ તમને છે. આ નવરાત્રિ મારા માટે બહુ જ સ્પેશિયલ થવાની છે. એ કેમ તમને બ્લોગના એન્ડમાં જરૂરથી ખબર પડી જશે. આજે હું એની જ દોડા ભાગીમાં છું. એકચ્યુઅલી આજે દિવસ બહુ લાંબો થવાનો છે મારા માટે અને કામ પણ બહુ જ બધા છે જે પતાવવાના છે. હું તમને કહેતી રહીશ કે મારે શું કામ છે અને હું શું કરી રહી છું આજના દિવસમાં. એ બધા માટે મારા સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. ગુડ મોર્નિંગ વર્ધન. વર્ધનની મોર્નિંગ થઈ ગઈ છે અને વર્ધન જે કરી રહ્યો છે બસ બેટા બસ મારો દીકરો જે અમારે છે ને સવારે મોર્નિંગ છે ને પહેલા જે થી જ થાય મંદિર જોડેથી, હે ને વર્ધન? ચલો તો હવે છે ને અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને વર્ધન ઉઠી ગયો છે તો હું ફટાફટ એને નવડાઈ ધોરાઈને ફ્રેશન અપ કરી દઉં એટલે આજે નવરાત્રિના પહેલા દિવસે મસ્ત નહીં ધોઈને રેડી થઈ જાય. અત્યારે અમે આવ્યા છે મારા આઉટફિટ ચેકિંગ માટે. અત્યારે આઉટફિટ લેવા માટે હું આવી ગઈ છું અને બસ હવે અમે વેઇટ કરીએ છીએ. જે ઓનર છે એ થોડા બહાર ગયા છે તો એ આવે એટલે પછી અમે અંદર જઈ અને પછી ફટાફટ આઉટફિટ લઈ લઈએ. તો આજે સખત એટલે હદ બહારની ગરમી છે અને મેં બહુ જ ટ્રાય કર્યો કે વર્ધનને હું ઘરે રાખું પણ વર્ધન ઘરે ના રહ્યો ને અમારી જોડે ને જોડે જ આવ્યો છે. જો હું તમને બતાવું. હાય કરો. તું ઘરે ના રહ્યો ઘરે ના હેલો હાય. બસ આપણે વેઇટ કરીએ છીએ ફટાફટ આવે. ગરમી સખત છે પછી નીકળીએ. હજુ બીજું કામ બી બતાવવાનું છે ને. તો અહીંયા મારા આઉટફિટ લેવા માટે આવી હતી અહીંયા દીદીના ત્યાં. હેલો દીદી. હાય. કૃપા, એમનું નામ છે કૃપા અને અહીંયા એમનું સલૂન પણ છે પ્લસ એ અહીંયા મસ્ત ચણિયાચોળી પણ રેડી કરે છે અને તમને બતાવી દેજો કસ્ટમાઇઝ ચણિયાચોળી કેટલી સરસ રીતે રેડી કરેલી છે. એટલું મસ્ત ફિનિશિંગ વાળું વર્ક છે ને કે આમ જોઈને જ આપણું મન લલચાઈ જાય કે હાલ જ લઈ લઈએ. કિડ્સ માટે બનાવી છે કે જે કિડ્સ આને જોઈને જે બટરફ્લાય છે, હોર્સ છે, જેમ કે હોર્સ છે પણ હોર્સ જાણે કે પેલું ખાય ને ઘાસ એ ટાઈપનું છે. કેમલ છે એકદમ ડિટેલમાં અને બહુ જ એલિફન્ટ છે, બહુ જ સરસ છે આ રીતે અને ફૂલ ઘેરમાં અને જે બચ્ચાઓને એટ્રેક્ટિવ કરે એવી રીતની આખી બનાવી છે. એનો દુપટ્ટો છે, એનો બ્લાઉઝ પણ મેં એકદમ મસ્ત બનાવ્યો છે. દુપટ્ટામાં પણ કેવું કે તમે જ્વેલરી બી ના નાખી શકો એવી રીતનો આવી રીતે જુઓ આખો કેટલું મસ્ત લુક લાગે છે. આગળ કોડી ને એવી રીતનો બહુ જ સરસ છે અને દીદી પોતે જાતે જ કરે છે આ બધું વર્ક. તો તમારે કસ્ટમાઇઝ બ્લાઉઝ વગેરે કરાવવા હોય વેડિંગ માટે ગો કે પછી નવરાત્રી માટે કોઈ બી ઓકેઝન માટે દીદી કરી આપે છે અને બહુ જ સરસ વર્ક છે એમનું. મને તો બહુ જ કરેલું છે. હા, બહુ જ સરસ અને કોમ્બિનેશન ને બધું એટલું સરસ છે ને. એમની જોડે એમ કે ખજાનો છે જ્વેલરીમાં અને બધામાં. બહુ જ સરસ માટે આ મેં બહુ જ આઉટફિટ બનાવ્યા છે. આજુ ફિનિશિંગ ને બાકી છે પણ બહુ જ મારા ચાલ્યા છે. બીજું બધું જો કે લગાવેલું છે. તમે કાલે જ એક્ઝિબિશન પત્યું છે તો અત્યારે મેસઅપ થયું છે પણ બધું એટલું મસ્ત છે ને. તો વેડિંગ કલેક્શન માટે પણ તમે આવી શકો છો. ચણિયાચોળી તમારી મારું સ્ટાર્ટિંગ તમે કહો કે તમારું બજેટ અમારું કામ એ રીતનો છે મારો કોન્સેપ્ટ. બહુ જ બધા ઓપ્શન છે, બહુ જ બધા. તમે જોઈ શકો છો બહુ જ સરસ વર્ક છે. હો, બહુ જ એકદમ ફિનિશિંગ વાળું ને રીતનું આવશે. અરે દીદી આપણે એડ્રેસ કહી દો એટલે બધા છે ને મારા વ્યુઅર્સ તમારા ત્યાં આવે. અને હા શ્યોર. 9 દેવાસીસ ડિવાઇન ઓપોઝિટ ગાયત્રી ગ્રીન રાજન્સ પાર્ટી પ્લોટની બાજુમાં. ઓકે. તો દીદી રેન્ટ ઉપર પણ તમે રાખો છો ને? યસ, રેન્ટ ઉપર પણ આપું છું. ઓકે. તો આપણા બજેટમાં બહુ જ મસ્ત ચણિયાચોળીનું કલેક્શન અહીંયા છે. તો ગર્લ્સ ડુ વિઝિટ આપણે કૃષ્ણા બ્યુટી કેર. તો હું અહીંયા આવી છું મારા નેલ્સ કરાવવા માટે અને વર્ધન જો અહીંયા બિઝી છે. બહુ બિઝી છે.
એકચ્યુઅલી અત્યારે અમારા જોડે એક ટ્રેજેડી થઈ ગઈ છે. કેવું હતું કે નેલ્સ કરાવવા આવ્યા હતા અને નેલ્સ જ્યારે મતલબ ના કહેવાય એક્સટેન્શન સ્ટાર્ટ થયું અને એટલામાં જ લાઇટ ગઈ, આખા કોમ્પ્લેક્સની લાઇટ ગઈ છે. તો હવે એવું છે કે અમારે લોકોને જવાનું છે. અહીંયા એમનું ઘર નજીક જ છે અને ત્યાં લાઇટ છે અને મારી પાસે ટાઈમ બહુ જ ઓછો છે કેમ કે બહુ ભાગાદોડી છે. એટલે અમે એમના ઘરે જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને એક્સટેન્શન સ્ટાર્ટ થશે. હા, ફાઇનલી મારા નેલ્સ ડન થઈ ગયા છે. યે જોઈ લો. યસ, ઘરે આવી ગયા છે અને થોડી વાર મેં રેસ્ટ કર્યો છે કારણ કે સખત એટલે સખત થાક લાગ્યો છે. આજે તો ઉઠી નથી, આની થોડીક વાર પણ નથી બેઠી અને હજુ તો બેસવાનું પણ નથી કારણ કે આજે બહુ જ એક મસ્ત વસ્તુ થવા જઈ રહી છે જેને ખબર નથી. અને હું જણાવી દઉં કે હું છે ને બિફોર બેબી મતલબ વધુને આવ્યા પહેલાંથી બહુ જ ટાઈમ પહેલાંથી મારું જે કરિયર લાઈન હતી એ એન્કર હતી અને હું ટીવીમાં કામ કરતી હતી, ટીવી એન્કર હતી. બહુ જ ટાઈમ પછી હું એન્કરિંગ કરવા જઈ રહી છું આજે ફાઇનલી. અને આજે હું એન્કરિંગ કરવાની છું, પાર્ટી પ્લોટમાં લાઈવ એન્કરિંગ કરવાની છું લોંગ ટાઈમ પછી. એટલે થોડી નર્વસ છું, થોડી દોડાદોડીમાં છું. સો હોપ સો તમારા બધાની બ્લેસિંગ્સ જોઈએ છે કે આ 9 દિવસ મારે જે એન્કરિંગ કરવાનું છે બહુ જ સારી રીતે થાય અને બહુ જ સરસ રીતે હું બધાને એન્ટરટેન કરું જેમ તમને કરું છું એમ. અને જે મારું જે વર્ક છે, મારું પ્રોફેશન છે એ પાછું હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું. એટલે આમ બહુ બધી મિક્સ ફિલિંગ છે. મતલબ હું વર્ડ્સમાં તો નથી જ કહી શકતી, બહુ બધી મિક્સ ફિલિંગ છે. બટ હા, બહુ જ સારું લાગી રહ્યું છે કે આફ્ટર મતલબ બહુ ટાઈમ પછી હું મારું કામ જે છે એ કરવા જઈ રહી છું. મારું માઇક મારી જોડે હશે અને હું બધાને એન્ટરટેન કરીશ, બોલીશ પબ્લિક વચ્ચે. સુપર ડુપર એક્સાઇટેડ પ્લસ બહુ જ ખુશ છું કે આટલું સરસ દિવસમાં મારે એન્કરિંગ કરવાનું છે. સો સ્ટે ટ્યુન ફોર દેટ. હું તમને બધું જ બતાવીશ. હવે અત્યારે વાગી ગયા છે 5:30. મારે 6:30 વેન્યુ પર પહોંચવાનું છે તો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં. એ પહેલાં મારે થોડું પેકિંગ કરવાનું છે કારણ કે વેન્યુ પર જઈને જ મારે રેડી થવાનું છે. તો હું પેકિંગ કરી દઉં. વર્ધન હજુ નીચે સૂઈ ગયો છે તો એને પણ હું ઉઠાડીને રેડી કરી દઉં, પછી અમે લોકો નીકળીશું. વેન્યુ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા વર્ધન એના દાદા જોડે છે. હેલો. અને આ છે સ્ટેજ, બહુ જ બ્યુટીફુલ આખું ડેકોરેશન છે, હેરિટેજ થીમ છે. ફાઇનલી માઇક મારી જોડે આવી ગયું છે એન્ડ વી આર ઓન ધ સ્ટેજ. અને વર્ધનને જોઈ શકો છો તમે. એ બસ આવ્યો ને ત્યારનો મમ્મા કરી રહ્યો છે. એને કંઈક અલગ લાગી રહ્યું છે કે મમ્મા શું કરી રહી છે અહીંયા ઉપર આવીને. હે ને વર્ધન? હું કરી રહી છું અત્યારે મારી પ્રેક્ટિસ. અત્યારે વાગી ગયા છે 7 અને 9:30 સુધી ઇવેન્ટ ચાલુ થશે. તો એ પહેલાં હું થોડી પ્રેક્ટિસ કરી અને રેડી થવા જઈશ. કારણ કે તમારા માટે અમે લાવી રહ્યા છે ઢોલ અને શરણાઈના તાલે મંડલી ગરબા. સો આર યુ એક્સાઇટેડ? હજુ સમજ નથી આવતું? અરે વાહ વાહ, શું વાત છે.
હતી. હર્ષદાનભાઈ ગઢવીએ બહુ જ સરસ રીતે ગાયું અને બહુ મજા આવી હો. અને હજુ તો આગળના દિવસે ઓર મજા આવશે. થેન્ક યુ. હાય કિનો, કેવું રહ્યું આજે ગરબામાં લાઈવ હોસ્ટિંગ કરીને આફ્ટર સચ અ લોંગ ટાઈમ? બહુ મજા આવી લાઈવ હોસ્ટિંગ કરીને. મતલબ એટલી મજા આવી ગઈ ને, મતલબ મેં વિચાર્યું હતું કે હું થોડી નર્વસ થઈશ અને બધાને કીધું હતું પણ ખરું મેં બ્લોગમાં કે આટલા ટાઈમ પછી હું મતલબ આવી રીતના લાઈવમાં જઈને બ્લોગિંગ ક્યાં હોસ્ટિંગ કરીશ તો કેવું રહેશે કેવું નહીં. પણ બહુ જ મજા આવી. મજા તો એટલી જ આવી પણ થાક સખત લાગ્યો છે, કેમ કે આજે બધાએ જોયું છે મારો દિવસ એટલો લાંબો ગયો છે અને મેં એટલી ભાગાદોડી કરી છે. મોર્નિંગમાં સવાર 7 વાગ્યાથી હું ઉઠી હતી ને ત્યારથી લઈને તો અત્યારે વાગી રહ્યા છે, ખબર છે કેટલા વાગે છે? 3:30 વાગ્યા છે. ત્યાં સુધી હું જપીને આજે બિલકુલ બેઠી નથી. અત્યારે હાલ જો હું આ રિલેક્સ થઈને બેઠી છું ને એ જ. એટલે મજા બી બહુ આવી અને થાક બી બહુ લાગે ને હવે બસ સૂઈ જવાનું છે. તો આજે હતો ફર્સ્ટ ડે નવરાત્રીનો અને બહુ જ સરસ ગયો. જય મા અંબે. અંબે માત કી જય. ચાલો તો હવે સૂઈ જવું છે બસ. ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે બાય, ગુડ નાઇટ.